નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે થોડાક જ દિવસો બાકી છે। ભારતીય જનતા પાર્ટી હવે લગભગ 2 કે 3 દિવસની અંદર પોતાનું જે ઉમેદવારનું લિસ્ટ છે તે પણ હવે ક્યાંક જાહેર કરવાની અત્યારે આપણને સંભાવના દેખાઈ રહી છે। આ બધાની વચ્ચે આપણે રાજકોટમાંથી એ પણ જોયું કે જગદીશ બાંગરવાની સામે જે આક્ષેપ કરવામાં આવ્યા હતા એ પત્રકારે ક્યાંક એવું કહ્યું કે હવે મારે કોઈ જ આક્ષેપ કોઈ ઉપર નથી કરવા। એ મુદ્દો પણ અત્યારે સમજવો છે, પણ ગોપીબેન ખાસ કરીને આજે એ સમજવું છે કે આ વખતની ચૂંટણીમાં જે અત્યારે ગોપાલ ઇટાલિયાની સામે જે એક એમનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, એમની ધરપકડ સુધી વાત પહોંચી ચૂકી છે, આ ચૂંટણીમાં કેટલી અસર કરશે આમ આદમી પાર્ટીને આ આખો મુદ્દો? બિલકુલ રિદ્ધિ, જોવા જઈએ તો આ આખી ચૂંટણીની અંદર આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ આ વાતને આખો મુદ્દો બનાવી દીધું છે। આમ આદમી પાર્ટીને એવું લાગી રહ્યું છે કે આ મુદ્દો બનશે તો ચૂંટણીમાં ચોક્કસથી ફાયદો થશે અને સિમ્પથી ગેઇન થશે, કારણ કે છેલ્લા લગભગ 15 દિવસથી આમ આદમી પાર્ટી સતત એવું કહી રહી છે કે અમારા નેતાઓને લગભગ 160 થી વધારે નેતાઓને ધરપકડ કરવામાં આવી છે, અલગ અલગ કેસમાં એ લોકોને અંદર નાખવામાં આવે છે। જો કોઈ નેતા જતા હોય તો એ નેતા સાથે જાણી જોઈને સ્કૂટર ભટકાડીને તેમની સાથે ઝઘડો કરી અને તેમના વિરુદ્ધમાં FIR લખવામાં આવે છે। અને આને લઈને ઈસુદાન ગઢવી જ્યારે જામખંભાળિયા ત્યાં ખંભાળિયાની પોલીસ સ્ટેશનમાં ગયા હતા, ત્યાં ઈસુદાન ગઢવીની વિરુદ્ધમાં પણ FIR કરવામાં આવી અને પછી સાંજે એમને ટેબલ જામીન આપવામાં આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે પોલીસ કાર્યવાહી આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં થઈ રહી છે। હવે અહીંયા સમજવાની વાત એ છે કે આમ આદમી પાર્ટી જે રીતે આ આખા વોરંટની ચર્ચા કરી રહી છે, આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે ગોપાલ ઇટાલિયાને ત્યાં આગળ પોલીસ પહોંચી હતી। ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ જ્યારે પહેલો વિડીયો બનાવ્યો અને પહેલા વિડીયોમાં એમને એવું કીધું કે ભાઈ મારા ઘરે પોલીસ પહોંચી હતી, મારા ઘરે મારી મમ્મીને ધમકાવવા માટે ત્યાં આગળ ગઈ હતી, એમ મને ડરાવી નથી શકતા એટલે મારી મમ્મીને ડરાવે છે। અને પછી વાસ્તવિકતા સામે આવી કે વોરંટ આપવા માટે સુરત પોલીસ ત્યાં આગળ ગઈ હતી અને સુરત પોલીસ, આમ તો જોવા જઈએ આપણે તો પોલીસમાં એક સિસ્ટમ હોય છે, આ સિસ્ટમને સમજવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે ગઈકાલે પોલીસ જ્યારે ત્યાં આગળ સુરત ગઈ હતી ત્યારે એવું તો હતું જ નહીં કે ગોપાલ ઇટાલિયાને આ વાતની ખબર નહોતી। ગોપાલ ઇટાલિયાને ખબર હતી, કારણ કે જ્યારે કોર્ટમાંથી સમન્સ ઇસ્યુ થાય છે ત્યારે સમન્સ વિશે તમને પહેલેથી જ પોલીસ સ્ટેશન દ્વારા માહિતગાર કરી દેવામાં આવતા હોય છે। એટલે થયું એવું હતું કે ગોપાલ ઇટાલિયાનો જે ઓડિયો, કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે એ પહેલાનો ઓડિયો હોય એવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે એની અંદર આપણને એવું દેખાય છે કે જે પણ ભાઈ છે જીતુભાઈ, એ જીતુભાઈ ગોપાલ ઇટાલિયાને કહી રહ્યા છે કે ભાઈ આપણું એક વોરંટ આવ્યું છે અને વોરંટ એટલે ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ભાઈ આવવા દો ને, જે થશે પછી જોયું જશે। આ રીતની આખી એક ચર્ચા થઈ રહી છે અને ગોપાલ ઇટાલિયા એમાં જે શબ્દ બોલે છે ક્યાંક પોલિટિકલ બેનિફિટ લેવાની વાત છે કે આ વોરંટ ભલે આવતું, હું એમાંથી પોલિટિકલ બેનિફિટ લઈશ। એટલે સમજવાની વાત અહીંયા આગળ એ પણ છે કે આ આખો જે કેસ થયો તો મહેસાણાની કોર્ટની અંદર 2020માં એક કોવિડનો સમય ચાલી રહ્યો હતો, જ્યારે સોશિયલ ડિસ્ટન્સની વાતો હતી। એ વખતે ગોપાલ ઇટાલિયાએ ત્યાં આમ આદમી પાર્ટીની એક રેલીનું આયોજન કર્યું હતું અને એને લઈને પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। હવે તમે વિચાર કરો કે 2020નો મહેસાણાની કોર્ટનો એ સમન્સ ગોપાલ ઇટાલિયાને અત્યારે કેમ બજાવવામાં આવ્યું? આ ટાઈમિંગને લઈને હવે આમ આદમી પાર્ટી સવાલ ઉભા કરી રહી છે, કારણ કે સમન્સ તો આવ્યું છે અને નોન બેલેબલ વોરંટ છે આ, અને ગોપાલ ઇટાલિયાએ કોર્ટ સામે હાજર થવું જ પડે, કેમ કે મને ખબર છે કે ઘણા બધા કેસની અંદર એવું થાય છે કે જ્યારે તમને નોન બેલેબલ વોરંટ આવતું હોય તો જ્યારે તમે કોર્ટની સામે હાજર થઈ જાઓ, આપણે હાર્દિક પટેલના કેસમાં જોયું હતું, હાર્દિક પટેલની વિરુદ્ધમાં નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું, હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થઈ ગયા અને પછી એમને જામીન આપી દેવામાં આવ્યા। એટલે કોર્ટ દ્વારા એ પ્રોસિજર, જે લીગલ પ્રોસિજર છે, એ લીગલ પ્રોસિજરને પૂરી કરી દેવામાં આવી। તો આવું જ કંઈક ગોપાલ ઇટાલિયાના કેસની અંદર હતું, નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા કદાચ એવું ઈચ્છતા હશે કે એમની પણ ધરપકડ કરવામાં આવે, એટલે એક મોટો જેને કહી શકાય કે એક મોટો હંગામો થાય, અને હંગામો થાય તો એનો પોલિટિકલ બેનિફિટ જે છે એ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી લઈ શકે। અત્યારે જે સ્થિતિ આપણને જોવા મળી છે એ આ જ પ્રકારની જોવા મળી રહી છે। એ પછી ગોપાલ ઇટાલિયાનો જે ઓડિયો આવ્યો તો સામે, એટલે આમાં તમારે સિક્વન્સને સમજવી જરૂરી છે
પહેલા જે આવ્યો ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો અચાનક એમને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે મારા ઘરે પોલીસ ગઈ હતી, મારી માતાને ધમકાવ્યા, તે સિક્યોરિટી ગાર્ડને ધમકાવ્યા અને અમને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગૃહમંત્રી. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના નામે ઘણું બધું એમને ગઈકાલે કહી દીધું. પછી લગભગ 1 કલાક બાદ સુરત પોલીસ દ્વારા આ આખા મામલે એક ખુલાસો કરવામાં આવે છે અને ખુલાસાના ભાગરૂપે સુરત પોલીસ જેટલા પણ સોર્સિસ છે, જેટલા પણ લોકો છે, જાણીતા પત્રકારો છે, એ લોકોને ફોન કરવામાં આવે છે અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ આખો જે મામલો હતો એ મામલો એ હતો કે વોરંટ ઇસ્યુ કરવાનું હતું અને વોરંટ ઇસ્યુ કરવા માટે ગયા છે. નવી સિસ્ટમ આવી છે, વોરંટ તમને જ્યારે બજાવણી કરવામાં આવે તો ઘરના દરવાજા ઉપર લગાવે, તેનો ફોટો પાડે અને પછી કહેવામાં આવે કે અમે વોરંટની બજાવણી કરી દીધી છે. સુરત પોલીસ કદાચ અહીંયા આગળ એ વસ્તુને કે જે વ્યક્તિ જે કોન્સ્ટેબલ ત્યાં આગળ સમન્સ બજાવવા માટે ગયા હશે એ વસ્તુની ગંભીરતાને સમજી નહીં શક્યા હોય કે આ પોલિટિકલ લીડર છે, આ કેટલું પોલિટિકલી ઇમ્પોર્ટન્સ છે આનું. એટલે કદાચ આ જે ગઈકાલની આખી ઘટનાક્રમ થઈ એ ઘટનાક્રમ એટલા માટે ગઈકાલે થયો હતો. બાકી જો સુરત પોલીસ કમિશનર કે કોઈ સિનિયર પોલીસ અધિકારીને આ વાતની માહિતી હોત તો કદાચ એવું બન્યું હોત કે સીધે સીધું વિસાવદર કે સીધે સીધું ગોપાલ ઇટાલિયાને ત્યાંથી ઉઠાવી જ લેવામાં આવે, કારણ કે નોન બેલેબલ વોરંટ છે, એમને કોર્ટમાં રજૂ કરવાના છે અને કોર્ટનો આદેશ છે. પોલીસ પોતે પોતાની મરજીથી નથી કરી રહી આ બધું, એટલે તમારે એ બી સમજવું પડે અહીંયા આગળ. અને ગોપાલ ઇટાલિયા જ્યારે આજે સવારે ગોપાલ ઇટાલિયાએ ફરીથી એ ઓડિયો વાયરલ થયો એટલે જીતુભાઈ નામના આ જે વ્યક્તિ છે એમની સાથે ગોપાલ ઇટાલિયાની વાતચીતનો આ વિડીયો છે. એટલે ગોપાલ ઇટાલિયાને પહેલા તો ખબર હતી કે ભાઈ આ જે સમન્સ છે મારા ઘરે બજાવવા માટે આવવાના છે, જે બી વોરંટ છે એ આવશે. એટલે ગોપાલ ઇટાલિયાએ કીધું આવવા દો ને શું ફરક પડે છે. અને એ જે વાતચીત થઈ એ પછી આજે સવારે ગોપાલ ઇટાલિયાનો પોતાનો એક વિડીયો સામે આવે છે અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે જે ઓડિયો ક્લિપ છે એ એઆઈ જનરેટેડ ઓડિયો ક્લિપ છે અને મારી સાથે આ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક આખી સાજિશ કરવામાં આવી છે અને મને કોકને કોક રીતે ફસાવવા માટે આ આખો કાંડ કરવામાં આવી રહ્યો છે. હવે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા, કારણ કે પછી સોશિયલ મીડિયા ઉપર સતત એવું આવ્યું કે ગોપાલ ઇટાલિયાને જો એવું લાગતું હોય કે આ ઓડિયો જે છે એ એઆઈ જનરેટેડ છે તો આની એફએસએલ ઇન્ક્વાયરી કેમ નથી માંગતા, કારણ કે આની એફએસએલ ઇન્ક્વાયરી કરાવો, ખબર પડી જશે અસલી છે નકલી છે શું છે. ગોપાલ ઇટાલિયાને જ્યારે આજે મેં આ સવાલ પૂછવામાં આવ્યો એટલે ગોપાલ ઇટાલિયાએ કીધું કે ભાઈ એઆઈ જનરેટેડ આ ઓડિયો હશે જ અને એઆઈ જનરેટેડ જ છે અને એફએસએલ ને કંઈ પણ કરો આ એઆઈ જનરેટેડ છે. એટલે ગોપાલ ઇટાલિયા તો પોતાના બચાવમાં આ પ્રકારની વાત કરી રહ્યા છે, પણ આપણે એ ઓડિયો પણ સાંભળી લઈએ અને સાથે સાથે ગોપાલ ઇટાલિયા પોતે પોતાના બચાવમાં શું કહી રહ્યા છે જ્યારે એમને આ એઆઈ ઓડિયો વિશે પૂછવામાં આવ્યું તે પણ સાંભળીએ. હા ગોપાલભાઈ. હા જીતુ બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે એમ નહીં પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એ પાને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને, આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. એફએસએલ તો જનતાની અદાલતમાં થશે. હવે ભાજપની એફએસએલમાં કે ભાજપની કચેરીમાં કોઈ નિર્ણય નહીં થાય, જનતાની અદાલતમાં નિર્ણય થશે. કથિત રીતે મને એમ કહો કે કયો પોલીસ વાળો સામે ચાલીને ફોન કરીને તમને પકડવા આવે, મને એટલો એક દાખલો તો બતાવો. આમાં તો જીતુ નામનો પોલીસ વાળાએ મને ફોન કર્યો, ગોપાલભાઈ તમારા ઘરે વોરંટ આવશે, તમારા મમ્મી પણ ઘરે હશે, તમે ઘરે નહીં હોવ, એને બધી ખબર પડી ગઈ છે. ભવિષ્યકાળમાં વાત હાલે છે. ભવિષ્યકાળમાં એ તમે કથિત ઓડિયો જોશો તો એમાં વાત ભવિષ્યની હાલે છે કે આવતીકાલે કે પરમ દિવસે જે ઘટના બનવાની છે એમાં તમે ઘરે નહીં હોવ, તમારા મમ્મી ઘરે હશે, પોલીસ વાળો ફોટો પાડશે, પછી તમે આમ કરશો, એને બધી જ ખબર છે. આવા નકલી ઓડિયો બનાવવાના બદલે જનતાનું કંઈક કામ કર્યું હોત, સારા રોડ બનાવ્યા હોત, સારી સ્કૂલો કોલેજો, તો આ ઓડિયો ન બનાવવા પડે. એટલે ઓડિયો બનાવનારી ટોળકીને એક જ વાતની વિનંતી છે કે ઓડિયો ન બનાવવા હોય,
ઓડિયો ના બનાવો, શાળા બનાવો, દવાખાના બનાવો, રોડ બનાવો, સારી સુવિધા બનાવો, અને એવું નહીં બનાવો તો ઓડિયો બનાવવાથી કઈ મેળ પડવાનો નથી. પબ્લિક ધોકો લઈને વાટે બેઠી છે. તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા, પણ ગોપીબેન હવે એ સમજવું છે કે ચૂંટણી ટાણે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ શકે છે ખરી? બિલકુલ રીતિ, જો ચૂંટણી, કારણ કે આ કોર્ટનો આદેશ છે અને કોર્ટના આદેશમાં ગોપાલ ઇટાલિયાએ કોર્ટનો આદેશ માનવો જ પડશે. એ પોતે પણ એડવોકેટ છે. ગોપાલ ઇટાલિયા ખૂબ સારી રીતે જાણે છે અને એવું નથી કે આ અત્યારનો કેસ છે. અત્યારના કેસ કરે તો તમે એવું કહી શકો કે આ એક પોલિટિકલી સાજિશ મારી વિરુદ્ધમાં કરવામાં આવી રહી છે, પરંતુ આ 2020નો મહેસાણાનો જૂનો કેસ છે. એટલે ગોપાલ ઇટાલિયા એને એ વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે કે આ કેસની અંદર જો પોલીસ ઈચ્છે તો મારી ધરપકડ થઈ શકે છે, મને કોર્ટની સામે રજૂ કરી શકે છે, પણ કોર્ટ પાસે એ પ્રાવધાન છે કે કોર્ટ એમને જામીન ઉપર છોડી શકે છે અથવા તો કોર્ટ એમને સેન્ટ્રલ જેલમાં મોકલી શકે છે. એટલે આ બંને પ્રાવધાન એમની પાસે છે કે કઈ રીતે કરવું. પણ અહીંયા સવાલ રીતિ એ ઊભો થઈ રહ્યો છે કે આ આખામાંથી આમ આદમી પાર્ટી કેટલો પોલિટિકલ બેનિફિટ લઈ રહી છે. આનાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ઇમોશનલ મોજું ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે કે જો પોલીસ જે છે એ મારા વિરુદ્ધમાં અત્યારે જ આ કરી રહી છે, હર્ષ સંઘવી આ રીતે કરી રહ્યા છે, મને વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, મારી ધરપકડની ચર્ચા થઈ રહી છે. એટલે ગોપાલ ઇટાલિયા પણ ખૂબ સારી રીતે જાણે છે કે આ બધું જ કરીને આમ આદમી પાર્ટીને કમસે કમ જ્યાં ગામડાઓ છે, જે ગામડાઓમાં લોકોને આ વાતની માહિતી નથી કે ભાઈ લીગલ ટર્મ્સ, લોકો સામાન્ય જનતા નથી સમજતી લીગલ ટર્મ્સ, તો એ જે સામાન્ય જનતા નથી સમજતી તેમાંથી ક્યાંક એક વોટિંગ બેનિફિટ લેવાનો પણ અહીંયા આગળ પ્રયત્ન થતો હોય એવું લાગી રહ્યું છે. હાલાકી આ આખા મામલે હજી સુધી ગુજરાત સરકાર કે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આવી, ના ભારતીય જનતા પાર્ટી આ આખા બાબતે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. કારણ કે કોર્ટનો મામલો છે, કોર્ટના મામલાની અંદર તમારે ડાયરેક્ટ ગોપાલ ઇટાલિયા પાસે જ જવાનું છે અને ગોપાલ ઇટાલિયા જે કરશે લીગલ ફોર્મેટ છે. 2020નો કેસ છે, અત્યારનો કેસ નથી. હા, પણ એમાંથી ગોપાલ ઇટાલિયાએ પણ અત્યારે જે રીતે કહી રહ્યા છે કે 2020નો કેસ 2026માં ખોલીને ખરેખર ચૂંટણી ટાઈમે સરકાર આ શું કરવા માંગી રહી છે. એટલે આ એક જેને કહી શકાય ને કે ધીરે ધીરે એક લીગલ બેટલમાંથી રાજકીય લીગલ બેટલ જેને કહી શકાય, કાનૂની લડાઈ જે છે, રાજકીય કાનૂની લડાઈ એ લડતા હોય તેવું લાગી રહ્યું છે. સાથે ઈસુદાન ગઢવીએ તો આજે જ્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ, તો એમને તો સ્પષ્ટ કહી દીધું કે ગોપાલ ઇટાલિયાની ધરપકડ જ થઈ જશે. એટલે ઈસુદાન ગઢવીને પણ સાંભળીએ, કારણ કે એમને તો આ આગાહી કરી જ દીધી છે કે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ જશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે માહોલ બન્યો છે અને જે રીતે ઇન્ટરનલ સૂત્રો દ્વારા માહિતી મળી છે પ્રમાણે આમ આદમી પાર્ટી ખૂબ મોટી સફળતા મેળવી રહી છે, ત્યારે ભાજપ ફાંફડી થઈ ગઈ છે. ભાજપ ડરી ગઈ છે. દરેક કાર્યકર્તાઓને ઉપર FIR કરવાની અને જેલમાં નાખવાનું આ ષડયંત્ર કર્યું છે. એટલું નહીં, અમારા લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને પણ ધરપકડ કરવાનું જે રીતે સૂત્રો તરફથી માહિતી મળી છે પ્રમાણે ષડયંત્ર રચાયું છે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી શું થશે? ગુજરાતના નાગરિકોને ન્યાય મળી જશે? ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ કરવાનું જે ષડયંત્ર કર્યું છે ભાજપે, તમને ખબર છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલભાઈ માટે લોકો રસ્તા ઉપર ઉતરી આવશે. ગોપાલ ઇટાલિયાને જે રીતે પરેશાન જેટલું તમે કરશો એટલા જ લોકો ગુજરાતના એ રસ્તા ઉપર ઉતરી આવશે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપના કાર્યકર્તાઓ પણ જે ગોપાલભાઈના ફેન છે એ પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડના જે ચક્રો ગતિમાન થયા છે, સ્પષ્ટપણે કહેવા માંગુ છું ગુજરાતની જનતાને, મિત્રો, આ લોકો અત્યાચાર કરશે, અમને જેલમાં નાખશે, જેલમાં લાઠીઓ વરસાવશે, દંડાઓ મારશે, પરંતુ અમે તમારા માટે લડીએ છીએ એટલા માટે આ બધા ખેલ કરે છે. તો તમે જ્યારે ચૂંટણીમાં મતદાન કરવાનું આવે, ચૂંટણીના દિવસે મતદાન કરવાનું આવશે, ભલે અત્યાર સુધી તમે ભાજપમાં હો, કોંગ્રેસમાં હો, પણ બટન ઝાડુનું દબાવજો, જેથી કરીને આ અત્યાચારોને ખબર પડે કે અત્યાચાર કરવાથી અમારી ગુજરાતની જનતાનો અવાજ તમે દબાવી નહીં શકો. આ ગુજરાતની જનતાનો અવાજ છે અને એટલા માટે હું સૌને અપીલ કરું છું, ગોપાલભાઈની ધરપકડ થાય તો બધા લોકો એ ઉતરી પડજો એના સમર્થનમાં
અને સાથે સાથે ચૂંટણીમાં તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ અત્યાચારોને અમે સહન કરી લેશું, પરંતુ પછી અત્યાચારો ન થાય એના માટે બટન ઝાડુનું દબાવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તમે ઈસુદાન ગઢવીને સાંભળ્યા, પણ ગોપીબેન મારે એ સમજવું છે કે ચાલો આમ આદમી પાર્ટી આ બેનિફિટ લઈ લીધો કે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થાય કે ન થાય, આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો, પણ લોકો તો એ માનશે ને કે અમે જેમના ઉપર ભરોસો રાખીએ છીએ, જેમને મત આપ્યા છે, એ તો જો અવારનવાર જેલમાં જતા રહેશે તો પછી અમારું કોણ? 100% સાચી વાત છે રિદ્ધિ, કારણ કે જનતા છેલ્લે તો એ જ વિચારે છે. અને જો એક વસ્તુ તમને સ્પષ્ટ કહી દઉં કે જે રીતે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને આ 30 વર્ષના શાસનની અંદર એવું પણ નથી કે ગુજરાતની અંદર રામ રાજ્ય થઈ ગયું છે. ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં આજે પણ ગટર પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આના માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે તો જઈશ નહીં કે મારે આ સમસ્યા છે, મને આનું નિરાકરણ લાવીને આપો. કે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે મને એક પોસ્ટકાર્ડ લખજો, તમારો ભાઈ તમારી બહેનોની મદદ માટે આવી જશે. આ પ્રકારની વાત જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા. પણ અત્યારે સવાલ એ ઉભો થાય છે કે એના માટે તો તમે મુખ્યમંત્રીને પણ ન કહી શકો, તમારે તો તમારા સ્થાનિક ઉમેદવારને કહેવાનું છે. અને સ્થાનિક ઉમેદવારો શું કરી રહ્યા છે? સ્થાનિક ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાંથી જીતે છે તો પછી ભ્રષ્ટાચારના એમના પર આરોપ આવી જાય છે. કોંગ્રેસમાંથી જીતે છે તો ભાજપમાં સત્તામાં કઈ રીતે બેસવું તેના પ્રયત્નમાં લાગી જાય છે. આમ આદમી પાર્ટીમાંથી જીતે છે તો એ લોકો માત્ર લડાઈ કરવાના મૂડમાં હોય છે કે કોઈ પણ મુદ્દાને કઈ રીતે લડવો અમારે. સોલ્યુશન શું છે? જનતા માટે કોણ કામ કરી રહ્યું છે એ તમને અત્યારે ક્યાંય નથી દેખાતું. આખરે જનતાને શું જોઈએ છે? તો જનતાને રિઝલ્ટ જોઈએ છે. જનતાને એમના વિસ્તારની અંદર રોડ રસ્તા ગટર પાણીની જે સમસ્યા છે તેનું નિરાકરણ જોઈએ છે. જનતા ટેક્સ આપે છે અને એ ટેક્સના પૈસાથી આ બધા જ નેતાઓનો પગાર થાય છે. તો નેતાઓ ભૂલી જાય છે કે જનતા જે અમને ટેક્સના પૈસા ચૂકવે છે એ પૈસામાંથી જ એમનો ઘર ચાલે છે. પણ અંતે તો છેલ્લે કેવું થાય છે કે એક ભ્રષ્ટાચારની આખી નવા કામો લાવે, રોડ રસ્તાના કામ આવે, રોડ જે સાઈઝનો બનાવવાનો હોય એ સાઈઝનો બને નહીં, એમાંથી 50 કરોડનું કામ એલોટ થયું હોય તો 25 કરોડનું ભ્રષ્ટાચાર થઈ જાય. છેલ્લે થાય છે શું? જનતા જ હેરાન થઈ રહી છે. અને હવે કદાચ મને એવું લાગી રહ્યું છે કે 30 વર્ષની આ એન્ટી ઇન્કમ્બન્સીમાં જનતાને એ વાતનો અહેસાસ તો ચોક્કસ થઈ ગયો છે. સાથે સાથે આજે રાજકોટનો જે આ મુદ્દો છે એ પણ સમજવો છે. હવે જે પત્રકાર છે એમણે એવું કહી દીધું છે કે મારે હવે આમાં કંઈ જ નથી કરવું. હવે જિગ્નેશ મેવાણી શું કરવાના છે? બિલકુલ, આ કિસ્સાને સમજવો ખૂબ જરૂરી છે, કારણ કે જગદીશ બાંગરવા જે પોતે ડીસીપી રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે અને તેમના ઉપર આરોપ લાગ્યા હતા. ખૂબ ગંભીર આરોપ હતા અને જે કોળી યુવક દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમના પાછળના ભાગની અંદર પેટ્રોલ નાખવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું કસ્ટોડિયલ ટોર્ચર થતું હતું, જે કસ્ટોડિયલ ટોર્ચરનો આરોપ લગાવવામાં આવ્યો, આજે એ જ કોળી યુવક જે અત્યારે પણ પથારીમાં છે અને એને એવું કહી દીધું કે મારા ઉપર રાજકીય દબાણ હતું અને મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે મેં આ પ્રકારનું નિવેદન આપ્યું. એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું થઈ? શું જગદીશ બાંગરવાએ પેટ્રોલની જગ્યાએ પાણી નાખ્યું હતું? આ પણ એક સવાલ છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું હોય? જ્યારે તમે ક્લેરિટીથી કહી રહ્યા હતા, જિગ્નેશ મેવાણી ત્યાં આગળ ગયા ત્યારે એમને કીધું કે ભાઈ પેટ્રોલ નાખવામાં આવ્યું, એમ મને ટોર્ચર કરવામાં આવ્યો, મને મારવામાં આવ્યો. ત્યારબાદ ત્યાં આગળ પહોંચ્યા હતા કોળી સમાજના અન્ય નેતાઓ, વિમલ ચુડાસમા પહોંચ્યા હતા, રુચવીર મકવાણા પહોંચ્યા હતા અને સાથે સાથે પૂંજાભાઈ વંશ પહોંચ્યા હતા. ત્યારે પણ આ જ નિવેદન આપવામાં આવે છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાજુ સોલંકી ત્યાં પહોંચ્યા હતા, કેમ કે કોળી સમાજનો યુવક છે, ત્યારે પણ આ નિવેદન આપવામાં આવે છે. અને છેલ્લે બચ્યું હતું તો કુંવરજી બાવળિયા જે ગુજરાત સરકારની અંદર મંત્રી છે ને કોળી સમાજના નેતા છે, કુંવરજીભાઈ પણ પહોંચ્યા ત્યારે પણ આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાઈ મને આ રીતે ટોર્ચર કરવામાં આવ્યો છે. જ્યારે આટલા લોકોની સામે ટોર્ચરિંગનું નિવેદન આપ્યું હોય એ વ્યક્તિએ અને પછી અચાનક જ ફરી જાય તો તમે એને શું કહેશો? અને એવું પણ નથી, બધાએ ત્યારે ત્યાં વિડીયો શૂટ કરેલા છે, એ બધા જ વિડીયો બધી જ ચેનલ ઉપર, બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવેલેબલ પણ છે. એટલે ક્રોસ ચેક પણ બધા કરી શકે છે.
કુંવરજીભાઈ સાથે જ્યારે વાતચીત થતી હતી તે વાતચીત ઓડિયો સાથે લોકોએ વિડીયોમાં શૂટ કરી છે અને હવે એવું કહી રહ્યા છે કે ના આવું તો કંઈ થયું જ નહોતું. એનો મતલબ સીધો એવો થાય છે. એટલે જિગ્નેશ મેવાણી તો એવું સ્પષ્ટપણે માની રહ્યા છે કે આ પ્રકારનું કરીને ક્યાંક એક પ્રેશર ટેકનિક જે છે એ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને મેં જિગ્નેશ મેવાણી સાથે પોતે વાતચીત કરી. મેં કીધું કે તમે કહેતા હતા કે આવું થયું, પણ એ ભાઈ તો હવે ના પાડી રહ્યા છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એક પોલિટિકલ પ્રેશરના કારણે કરવામાં આવ્યું. મેં કીધું તમે દબાણ કર્યું છે આ. તો જિગ્નેશ મેવાણીનું એવું કહેવું હતું કે આ એક વ્યક્તિની આના જેવી ઘણી બધી વ્યક્તિઓ જે જગદીશ બાંગરવા છે તેમના શિકાર થયેલા છે, તેમને કસ્ટોડિયલ ટોર્ચર કરવામાં આવેલું છે, તેમને મારવામાં આવ્યો છે અને એવા જ એક વ્યક્તિને મળવા માટેનો સમય મેં મુખ્યમંત્રી પાસે માંગ્યો છે. મેં એને ન્યાય અપાવવા માટે કહ્યું છે અને મુખ્યમંત્રી જ્યારે સમય આપશે ત્યારે હું એ વ્યક્તિને લઈને ગાંધીનગર આવીશ. એટલે જિગ્નેશ મેવાણી ખૂબ ફર્મ છે. જિગ્નેશ મેવાણી એવું કહે છે કે આ નહીં, આના સિવાય ઘણા બધા એવા વ્યક્તિ છે જેની સાથે જગદીશ બાંગરવાએ પોતે ટોર્ચરિંગ કરેલું છે, કસ્ટોડિયલ ટોર્ચર છે. તો હું એ લોકોને ન્યાય અપાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈને લડવા તૈયાર છું. આપણે જિગ્નેશ મેવાણીને પણ સાંભળી લઈએ અને એ વ્યક્તિને પણ સાંભળી લઈએ જે કોળી સમાજનો યુવક છે અને કઈ રીતે એને પોતાનું નિવેદન બદલ્યું હતું. આપણી સાથે અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા છે. જિગ્નેશ મેવાણીને પૂછીશું, કારણ કે બાંગરવાની વિરુદ્ધ, ડીસીપી બાંગરવાની વિરુદ્ધમાં જે આરોપ લગાવ્યા હતા તે વ્યક્તિ અત્યારે કહી રહ્યું છે કે મને રાજકીય દબાણ હતું. જિગ્નેશભાઈ, તમે ત્યાં ગયા હતા, તમે પોતે આ વિષયમાં ઘણું બધું બોલ્યા હતા, તમે પોતે ડીસીપી ઉપર આરોપ લગાવ્યા હતા. હવે આપનું શું કહેવું છે? જે માણસ પોતાનો વિડીયો બનાવ્યો છે એ માણસનું મેડિકલ સર્ટિફિકેટ મારી પાસે છે અને મેડિકલ સર્ટિફિકેટમાં આ પત્રકાર સુરેશને માઇલ્ડ ટુ મોડરેટ હિયરિંગ લોસ થયાનો મેડિકલ રિપોર્ટ છે. અર્થાત કે લગભગ એનો કાનનો પડદો તોડી નાખ્યો. કોનું કેવું છે આ મેડિકલ રિપોર્ટનું? તબીબી નિષ્ણાતનું કેવું છે. મુદ્દા નંબર 2, એના પગમાં ઇન્જરી બતાવેલી છે લિગામેન્ટમાં, ઓર્થોપેડિક ડોક્ટરે. અર્થાત કે એને માર્યો છે, વાત નક્કી. તો સવાલ એ થાય, શા માટે માર્યો અને કયા કેસમાં તમે ઉપાડીને લઈ ગયા હતા? એફઆઈઆર ની નકલ ગુજરાતની જનતાને બતાવે ડીસીપી. માણસ એવું કેવું હોય, એક મિનિટ, કે એને નથી લડવું તો નો પ્રોબ્લેમ, એની ચોઈસ. પણ આ ડીસીપી બાંગરવા સામે આવી મલ્ટિપલ કમ્પ્લેન્ટ્સ, આવી મલ્ટિપલ પિટિશનો દાખલ થયેલી છે અને એકથી વધારે વખત આવી પિટિશનો એ પરત પણ ખેંચી લેવામાં આવી છે. એટલે પીએસઆઈ, પીઆઈ કક્ષાના અધિકારી પણ આરોપી અને સામાન્ય નાગરિકો ઉપર કેવા પ્રકારના દબાણો કરતા હોય છે, કેવા પ્રકારની પ્રેશર ટેક્ટિસ અજમાવતા હોય છે અને એ પ્રેશર ટેક્ટિસો, દબાણ, મારવી અને મોટા સંગીન ગુનામાં અંદર નાખી દઈશ એવી પોલીસની ધમકીના પગલે માણસો ફસકી પડે એ આ દેશમાં કોઈ આશ્ચર્યનો વિષય નથી. મુદ્દા નંબર 3, લડવાનું શરૂ કર્યું આ મુદ્દે ત્યારે મારી જે પોઝિશન હતી એ પોઝિશન પર હું અડીખમ છું. આ ડીસીપી જગદીશ બાંગરવાની તમામ હરકતો બંધ કરાવીને જ રહીશ. મુદ્દા નંબર 4, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પતે ફરી આ મુદ્દો ઉપાડવાનો છું અને રાજ્યના મુખ્યમંત્રી જોડે બીજા એક નિર્દોષ વ્યક્તિ સાથે એને જે બદતમીજીઓ કરેલી છે, અશ્લીલ ગાળોનો વરસાદ કરેલો છે, એને પણ લઈને જવાનો છું ઓનરેબલ સીએમ પાસે, કોંગ્રેસ પાર્ટીના ડેલિગેશનને લઈને. હવે પેલા ભાઈએ લડવું કે નહીં લડવું, એને શું બોલવું નહીં બોલવું એ સંપૂર્ણ એની સ્વતંત્રતાનો વિષય. પણ એકથી વધારે લોકો સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં વિકૃત હરકતો કરવામાં આવી છે અને આ મુદ્દે હું બોલીશ અને તમામ હરકતો બંધ કરાવીશ. કારણ કે જે ભાઈ છે રાકેશભાઈ, જે પત્રકાર છે, તેમનું એવું સ્પષ્ટ રીતે કહેવું છે કે તેમના ઉપર એક દબાણ હતું અને એટલા માટે એમને આવું નિવેદન આપ્યું હતું. તો વિમલભાઈ ચુડાસમા, પૂજાભાઈ વંશ, ઋત્વિક મકવાણા અને ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાની સમક્ષ અને મારી સમક્ષ હું ગુજરાત અને દેશ જોવે એવી એને જે રજૂઆતો કરી હતી કે મને માર્યો, મને નગ્ન કર્યો, મને એફઆઈઆર વગર લઈ ગયા, મને કૂટી નાખ્યો, મારો પગ તોડ્યો, મને કાનમાં સંભળાતું નથી, કાનનો પડદો તોડી નાખ્યો
અને ગુપ્તાંગમાં પેટ્રોલની પિચકારી મારી, આ બધું બોલનારા એ જ ભાઈ હતા. હવે અમને પોઝિશન ઉપર ના ટકવું હોય, મને કોઈ ફરક પડતો નથી. બીજા પણ ભોગ બનનારા પીડિતો છે, જેને લડવું હશે એના માટે હું લડીશ. પણ જિગ્નેશભાઈ, તમને એવું લાગે છે કારણ કે જે વ્યક્તિ હવે આ પોતાના જ એની ઉપર ચોક્કસ પ્રેશર ટેક્ટિસ કરવામાં આવી હશે. અને તમને એવું લાગી રહ્યું છે કે કારણ કે ડીસીપી બાંગરવા છે તે પોતે ક્રાઇમ બ્રાન્ચ થી છે એટલે કદાચ આ ભાઈએ 1000%, 1,00,000%. અને આ પ્રમાણે પ્રેશર ટેક્ટિસ કરવી એ બી પોતે ફોજદારી ગુનાનું કૃત્ય છે. તમે પોતે હવે આ કેસમાં શું કરશો? આગળ હું પરસ્યુ કરીશ. બીજા પણ કેસીસ છે. એક નિર્દોષ વ્યક્તિ સાથે એમણે જે બદતમીજીઓ કરી છે, મા બેનની અશ્લીલ ગાળો બોલેલી છે, એ ફેમિલીને લઈને હું સીએમ જોડે જવાનો છું. મારો બેનામે એક જ ઇન્ટરેસ્ટ છે, પોલીસે કડકાઈથી વર્તવું જ પડે. પ્રેમની મોહબ્બતની ભાષા આરોપીઓ નથી સમજતા. આરોપીઓને ભજીયા ખવડાવીને પાછા ના મોકલવાના હોય, આરોપીઓને રિમાન્ડ ઉપર જરૂર પડીએ પોલીસે લેવાના જ હોય. પણ દરેક વસ્તુનું એક પ્રમાણ ભાન હોવું જોઈએ. આ દેશનું બંધારણ, આ દેશનું કાયદો, એના પાલન કરવા માટે વડગામનો ધારાસભ્ય પણ બંધાયેલો છે અને રાજકોટનો ક્રાઇમ બ્રાન્ચનો ડીસીપી પણ. ગુદા માર્ગમાં પેટ્રોલની પિચકારી મારવી, ગુદા માર્ગની અંદર મરચું લગાડેલો દંડો ભરાવવો, એક આરોપીને બીજા આરોપીની સાથે ઓરલ સેક્સની ફરજ પાડવી, ગુદા મૈથુનની ફરજ પાડવી, આવી જે વિકૃતિઓ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં થઈ છે એ બિલકુલ નાગરિક તરીકે આપણે સાંખી લેવું જોઈએ નહીં. અને હું સાંખી નહીં લઉં. હું આ મુદ્દે બોલીશ, હું આ મુદ્દે લખીશ, આ મુદ્દે હું લડીશ. અને એપેક્સ કોર્ટ સુધી કોઈ લડવા તૈયાર હોય તો હું એનું સમર્થન કરીશ. બિલકુલ જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય વેલનાથ, જય કોળી ઠાકોર સમાજ, જય માનધાતા. 23 તારીખે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થયેલો હતો. ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ ઉપર મેં રાજકોટ સેશન કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને મારે એને કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ સાથે, અને હું એને પણ કોઈ ઓળખતો નહોતો અને મારે કોઈ એની સાથે પર્સનલ દુશ્મની હતી નહીં અને એને મારાથી કોઈ પર્સનલ દુશ્મની હતી નહીં. એને પણ હું બીજાને કહેવાથી ઉશ્કેરાણ હતો. તાતામાં મેં ફરિયાદ કરેલી હતી. એ ફરિયાદ હવે હું પાછી ખેંચી લઉં છું. મને કોઈનું દબાણ નથી, રાજકીય દબાણ નથી, મને કોઈ દબેલો નથી, પોલીસે કોઈ ધાક ધમકી મારેલ નથી. તમે જિગ્નેશ મેવાણી અને કોળી સમાજના એ યુવકને પણ સાંભળ્યા, પણ હવે જોવાનું છે કે આગળ જિગ્નેશ મેવાણી શું કરે છે. પરંતુ ગોપીબેન, હવે આજે એ પણ સમજવું છે કે ચૂંટણી હવે જાહેર થઈ ચૂકી છે, તારીખ નજીકમાં છે. ભારતીય જનતા પાર્ટી હવે શું કરી રહી છે, ક્યારે એમનું ઉમેદવારી જે આખું એક લિસ્ટ છે તે બહાર આવવાનું છે? બિલકુલ રીતિ, જો ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય રહ્યું છે કે છેલ્લા 3 દિવસથી એટલે ગઈકાલથી પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગની શરૂઆત થઈ ચૂકી છે. આજે બીજો દિવસ છે, આવતીકાલે ત્રીજો દિવસ મળશે. એટલે આજે રાતથી નામ આવવાના શરૂ થઈ જશે, જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારોના નામની ઘોષણા છે તે આજે અમુક વિસ્તારોના નામની ઘોષણા થઈ જશે. હવે અહીંયા આગળ સ્ક્રુટિની કરવી પણ ભારતીય જનતા પાર્ટી માટે એટલી જ ચેલેન્જ છે, કારણ કે 10,000 સીટો ઉપર જ્યાં આગળ વોટિંગ થવાનું છે ત્યાં દરેક સીટ ઉપર 50નો રેશિયો છે. એટલે 50,000 થી વધારે લોકોએ પોતે ચૂંટણી લડવા માંગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. એ પ્રકારની દાવેદારી કરી છે. એટલે વિચાર કરો કે જ્યારે એક સીટ હોય અને 50 ઉમેદવાર હોય તો તમારે સિલેક્શન કરવું કેટલું ટફ બની જાય છે. આજનો જ આપને એક કિસ્સો કહું કે અમદાવાદ પશ્ચિમનો જે આખો મતક્ષેત્ર છે, અમદાવાદ પશ્ચિમમાં એક ધારાસભ્ય એ એક વ્યક્તિને લઈને ત્યાં આગળ બબાલ થઈ. પાર્લામેન્ટરી બોર્ડ આ જે મીટિંગ ચાલતી હતી એની અંદર કોકે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ અન્ય વ્યક્તિનું નામ સજેસ્ટ કર્યું હતું અને જે ધારાસભ્ય છે અમદાવાદ પશ્ચિમના, એ ધારાસભ્યએ વ્યક્તિ માટે ના પાડી દીધી. તો લગભગ 2 કલાક સુધી એ વ્યક્તિના નામ ઉપર માત્ર ચર્ચા થઈ કે ધારાસભ્ય ના પાડે છે, બીજો જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વ્યક્તિ છે એ કહી રહ્યા છે કે આ વ્યક્તિને લેવાનો છે. અને છેલ્લે બબાલ એ હદ સુધી થઈ કે ધારાસભ્ય મીટિંગ છોડીને નીકળી ગયા. એટલે હવે વિચાર કરો કે કોઈ એક વ્યક્તિ માટે થઈ અને કોઈ એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 4 જે પેનલ હોય એમાંથી કોઈ એક વ્યક્તિ માટે આટલી બબાલ થતી હોય તો આ કામ કેટલું ટફ હોઈ શકે. અને બીજી વસ્તુ એ છે કે ભાજપને આ વખતે સૌથી વધારે ડર એ સતાવી રહ્યો છે કે દર વખતે તો કેવું થતું હતું કે એક ઉમેદવાર આવે ને બીજા ઉમેદવારને એ સમજાવી રહેતા હતા
મેનેજ કરી લેતા હતા, પણ આ વખતે જો મેનેજ ના થયા તો શું? તને ટિકિટ આપીને હું મેનેજ ના થઈ તો હું તો વોટ બગાડીશ જ, જે કોંગ્રેસની અંદર થતું હતું. અને સેમ એવું આ વખતે ભારતીય જનતા પાર્ટીને પણ થવાનો ભય છે. અને એ જ ભયના કારણે આ વખતે ભારતીય જનતા પાર્ટી સૌથી છેલ્લે, એટલે કે ફોર્મ ભરવાના એક દિવસ પહેલા જ બધાના નામ અનાઉન્સ કરવા માંગી રહી છે કે કોઈ બબાલ ન થાય. ટોળે ટોળા ભારતીય જનતા પાર્ટીની કમલમની ગાંધીનગરની જે ઓફિસ છે ત્યાં ન આવે. જો ટોળે ટોળા આવશે તો ત્યાં આગળ પરિસ્થિતિ વિકટ બની શકે. અને આ જ પરિસ્થિતિની અસર જે છે, એકવાર કોઈ એક જગ્યાનું ટોળું આવ્યું ને તો પછી આખા ગુજરાતમાંથી ટોળા આવવાના શરૂ થઈ જાય. કારણ કે એને એમ થાય કે આ ઉમેદવાર બદલાય તો અમારો ઉમેદવાર પણ બદલાશે. એટલે અત્યારની સ્થિતિમાં તો એવું છે કે પાર્લામેન્ટરી બોર્ડ આજે લગભગ રાત સુધીમાં અમુક જગ્યાના નામ અનાઉન્સ કરી દેશે. હજી સુધી તો નથી થયા જ્યાં સુધી આપણે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે, પણ રાત સુધીમાં એવું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે ચર્ચા એ પણ છે કે કોંગ્રેસે પોતાના અમુક ઉમેદવાર અનાઉન્સ કરી દીધા છે, અમુક ઉમેદવાર હજી પણ અનાઉન્સ નથી કરી શકી. કોંગ્રેસ પણ અહીંયા ભરાયેલી છે, કારણ કે 70% જે ઉમેદવારો અનાઉન્સ કર્યા છે એની અંદર પણ બબાલ થઈ છે. એટલે કોંગ્રેસ માટે હજી પણ એ જ સૌથી મોટી સમસ્યા છે કે કયાને ઉમેદવાર બનાવવા ને કયાને ન બનાવવા. કોંગ્રેસમાં બી જે પીઢ કોંગ્રેસી છે એ તો ઈચ્છે છે કે અમારા જ ઉમેદવાર આવે. અને કોંગ્રેસમાં આ પરંપરા બહુ જૂની છે અને એટલા જ માટે થઈને કોંગ્રેસ અત્યાર સુધી સત્તામાં નથી આવી શકી રહી. ત્યાં આગળ જ્યાં ડિક્ટેટરશિપ જોઈએ તો એ કેન્ડિડેટની અંદર હોવી જ જોઈએ. એટલે ત્યાં આગળ એ પાર્ટી જો નહીં કરે ને તો પાર્ટીને લોસ જાય છે. આમ આદમી પાર્ટી પોતાની યાદીઓ જાહેર કરી રહી છે અને આમ આદમી પાર્ટીએ તો આજે દાવો પણ કરી દીધો છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તો અમે જ જીતીશું. ગઈ વખતે સોનાની થાળીમાં લોખંડની ખીલ્લી એવું CR પાટીલ બોલ્યા હતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે. આ વખતે હવે શું થાય છે ને એ જોવાનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ હશે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું થાય છે. સાથે સાથે રિદ્ધિ જો વાત કરવામાં આવે તો પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પહેલીવાર આવી છે. અર્જુનભાઈ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, એટલે ત્યાં પણ એટલી જ બબાલ થયેલી છે કે ત્યાં આગળ કોને ટિકિટ, અને બધાને ભાજપની ટિકિટ જોઈએ છે. સવાલ અહીંયા એ છે કે બધાને ભાજપની ટિકિટ જોઈએ છે કે એકવાર જીતી જઈએ પછી એ લહેરા લે, આપણે કરોડો રૂપિયા કમાઈ લેવાના. કારણ કે બધાને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ પછી તમને ભ્રષ્ટાચાર કરવાના અધિકાર મળી જાય છે. અને સ્થિતિ અત્યારે કંઈક આવી જ છે, કારણ કે કોઈ રોકટોક નથી, તમને કોઈ કહેવા વાળું નથી. અને એ સરસ મજાની દુકાન એક્ટિવા લઈને આવો ને ફોર્ચ્યુનર લઈને જાઓ, આ પ્રકારની જે સ્થિતિ છે. એટલે કદાચ આ વખતે ચૂંટણી પણ એટલી જ દિલચસ્પ છે કેમ કે જનતા આ બધું જાણી ગઈ છે અને જનતાને હવે ખબર પડી ગઈ છે કે જો અમે લોકો આ નેતાને, જ્યારે એ નેતા અમારી જોડે ચાલતા આવતા હતા કે એક્ટિવા લઈને અમારી સમસ્યા માટે આવતા હતા અને હવે ફોર્ચ્યુનર લઈને આવે છે તો એમનો વિકાસ તો બધાને દેખાય છે ને. એટલે જનતા બી સ્માર્ટ છે, જનતા બી ખૂબ સારી રીતે જાણે છે કે નેતાનો વિકાસ થઈ રહ્યો છે કે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. અને જો ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે તો નેતાનો કેટલો વિકાસ થઈ રહ્યો છે એ પણ જનતા જાણે છે. બિલકુલ, એ પણ સમજવું છે. માન્યું કે કાર્યકર્તાઓને જેમને ટિકિટ જોઈએ છે એમને નથી મળી, કમલમ સુધી ના આવ્યા, કારણ કે એક જ દિવસ આડે છે, નથી મળી. એના પછી પાછળથી જો ભાજપની બાજી બગાડે તો કઈ રીતે ભાજપ આમને મેનેજ કરે? જો હવે સ્થિતિ એવી થશે કે ભારતીય જનતા પાર્ટી પાસે જે રીતે પેજ પ્રમુખનું આખું એક ક્રાઇટેરિયા છે, એટલે ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલા તો પોતાના પેજ પ્રમુખો સાથેનો જે સંપર્ક છે એ હવે કન્ટિન્યુ કરશે. પણ અહીંયા સવાલ એ છે કે જો કોઈ નેતા નારાજ થયા તો ભાજપમાં એક સારી સિસ્ટમ એ પણ છે કે ભાજપનું આખું જે મવડી મંડળ છે એ મવડી મંડળ જ એને મનાવી લેતું હોય છે. કારણ કે એ લોકોને ખબર છે કે આ નેતા નારાજ થવાથી અમને કેટલું ડેમેજ થઈ શકે છે. પણ માની લઈએ કે મવડી મંડળથી પણ મેનેજ ન થયા તો એનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણે જવાહર ચાવડામાં જોઈએ છે. અને પછી શું થાય છે ચૂંટણીમાં એ પણ આપણે જોઈએ છે. એટલે જોઈએ આ વખતે શું થાય છે. એટલે આ વખતની ચૂંટણી ખૂબ દિલચસ્પ રહેવાની છે, પરંતુ એમની સાથે સાથે ઘણા બધા લોકોમાં અત્યારે ભારે રોષ છે કે ખાલી કોર્પોરેટર આવે છે, ખિસ્સા ભરી જતા રહે છે, કોઈ કામ કરતું નથી. હવે આ ચૂંટણીમાં આ વખતે કોના ઉપર સૌથી વધારે પ્રેમ વરસાવવામાં આવે છે મતદારો દ્વારા એ પણ જોવાનું રહ્યું. આજનો મારો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.